Hello students, welcome to Civil 5th સેમ. પ્રીવિયસલી લેક્ચર્સમાં આપણે સ્ટડી કરી હતી કે એક્સિડન્ટ્સ થવાના કારણો શું છે, કયા કારણો અનુસાર એક્સિડન્ટ્સને થાય છે, ને પછી જોયેલું કે અકસ્માતના જે એક્સિડન્ટ્સના અભ્યાસના હેતુઓ છે એ કયા છે. આજે આપણે જોવાનું છે કે જે એક્સિડન્ટ્સ થાય છે બરાબર, એની માહિતી મેળવવાની પ્રમાણિત રીત. આપણે જોવાનું છે કે જે એક્સિડન્ટ્સ જે જગ્યાએ થઈ ગઈ બરાબર, તો એની જે ઇન્ફોર્મેશન્સ આપણે લઈએ છીએ બરાબર, એ કેવી રીતે કઈ મેથડથી આપણે લઈએ છીએ, તો એ આજે આપણે જોવાનું છે. તો જે સાઈડ એક્સિડન્ટ્સ થાય છે બરાબર, એ સાઈડની માહિતી લેવા માટે આઈઆરસી દ્વારા એક સ્ટાન્ડર્ડ ફોર્મ બનાવવામાં આવે છે. આઈઆરસી દ્વારા એક સ્ટાન્ડર્ડ ફોર્મ હોય છે બરાબર, એ ફોર્મ્સમાં કેટલીક ડિટેલ્સ હોય છે, જે ડિટેલ્સને આપણે ભરવાની હોય છે. કઈ કઈ ડિટેલ્સ હોય છે, તો ફર્સ્ટ ડિટેલ્સ હોય છે કે અકસ્માતની તારીખ, વાર અને સમય. ત્યાં લખેલું હોય છે કે અકસ્માતની ડેટ કઈ હતી, કયો વાર હતો ને કયો સમય હતો. જેવું કે ડેટ આપણે લખીએ તો 1/12 એની ડેટ હતી. તારીખ શું હતી બરાબર, તો તારીખ આપણે લખી 1/12. વાર કયો હતો તો આપણે લખ્યું ટ્યુઝડે. સમય કયો હતો તો આપણે લખ્યું 11:30. ઓકે, તો ફર્સ્ટ આ ઇન્ફોર્મેશન્સ લેવામાં આવે છે કે જે જગ્યાએ અકસ્માત થયો છે બરાબર, એ અકસ્માત કઈ તારીખે થયેલો, કયા વાર હતો ને કયો સમય હતો, એ ડિટેલ્સ હતી બરાબર. સેકન્ડ હોય છે કે અકસ્માતનું સ્થળ અને જરૂરી સ્કેચ, કે કયા સ્થળ પર અકસ્માત થયો છે, તો આપણે લખી દઈએ કે ભાઈ લુણાવાડા સાઈડ આપણે બરાબર, તો લુણાવાડા સ્થળ હતું બરાબર, ત્યાં સાઈડ અકસ્માત થયેલું છે અને એનું જરૂરી સ્કેચ બી આપણે મેળવી લેવાનું. નેક્સ્ટ જોવાનું કે અકસ્માતનો પ્રકાર કેવો હતો. ફટાલ હતો એટલે કે બહુ જીવલેણ હતો બરાબર. નેક્સ્ટ ઇન્જરી થઈ છે કે નેક્સ્ટ પ્રોપર્ટીને ડેમેજ થયો છે. હવે એક્સિડન્ટ્સ થાય છે તો 3 કેસીસ થઈ શકે છે. એક તો કોઈક વાર એવું થાય છે કે માણસો બચી જાય છે અને જે વ્હીકલ્સ હોય છે એ ડેમેજ થઈ જાય છે બરાબર. કોઈક વાર એવું થાય છે કે વ્હીકલ્સ તો ડેમેજ થાય છે પણ જોડે જોડે માણસને ઇન્જરી આવે છે બરાબર, થોડું ઇન્જર થાય છે. અને કોઈક વાર એવું થાય છે કે એક્સિડન્ટ્સ એવા બી થાય છે કે જ્યાં માણસોનું મૃત્યુ બી થઈ જાય છે બરાબર. તો એ અકસ્માતનો આપણે પ્રકાર બી લેવાનો કે કયા પ્રકારનો હતો, કે ત્યાં માણસો મરી ગયા છે બરાબર, કે એમને ઇન્જરી આવી છે, કે પછી ખાલી પ્રોપર્ટીને ડેમેજ થયું છે, તો એ પ્રકાર આપણે લખવાનું હોય છે. નેક્સ્ટ હોય છે કે ડ્રાઈવર અને વાહન અંગેની માહિતી, કે ડ્રાઈવર્સ બરાબર, તો ડ્રાઈવર અંગેની માહિતી મેળવવામાં આવે છે. પછી વાહન હોય છે, વાહન કયા પ્રકારનું હતું બરાબર, એની ડિટેલ્સ લેવામાં આવે છે. નેક્સ્ટ છે કે અકસ્માત સાથે સંકળાયેલા રાહદારીઓની માહિતી, કે મોસ્ટલી આપણે જોઈએ છીએ બરાબર કે એક્સિડન્ટ્સ જે થાય છે બરાબર, તો આજુબાજુ પીપલ્સ તો હોય છે બરાબર, પેડેસ્ટ્રિયન તો હોય જ છે બરાબર. તો એ પેડેસ્ટ્રિયન સાથે પૂછવામાં આવે છે કે અકસ્માત કેવી રીતે થયેલો બરાબર, કોઈ વ્હીકલ્સ પાછળથી આવીને કંઈ વ્હીકલ્સને ઠોક્યો છે બરાબર, કે આગળથી કંઈ વ્હીકલ્સને ઓવરટર્ન વ્હીકલ હતો બરાબર, એ બધી ઇન્ફોર્મેશન્સ લેવામાં આવે છે જે પેડેસ્ટ્રિયન હોય છે એમના જોડેથી. નેક્સ્ટ કે મૃત્યુ પામેલા વ્યક્તિઓ, ઘવાયેલા વ્યક્તિઓની માહિતી, કે ભાઈ કાર જોડે અથડાઈ છે ટ્રક બરાબર, તો કારમાં કેટલાક વ્યક્તિઓ હતા બરાબર, તો એ 4 વ્યક્તિઓ હતા, તો 4માંથી કેટલાક વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે બરાબર, તો 2 વ્યક્તિઓ જેવા કે મૃત્યુ પામ્યા હોય, 2 વ્યક્તિઓની ઇન્જરી થઈ હોય, તો એ માહિતી લખવાની હોય છે. નેક્સ્ટ વાહનને થયેલું નુકસાન, તેની સ્થિતિ અને તેનું આયુષ્ય. વાહન જે છે એ વાહનને કેટલું નુકસાન થયું છે બરાબર, એની સ્થિતિ કેવી હતી અને એનું આયુષ્ય કેટલું છે. નેક્સ્ટ કે ટ્રાફિક કંટ્રોલ ડિવાઇસનું સ્થાન અને વર્ણન, જે રોડ ઉપર ટ્રાફિક કંટ્રોલ ડિવાઇસીસ હોય છે બરાબર, એ ટ્રાફિક કંટ્રોલ ડિવાઇસનું સ્થાન કઈ સાઈડ હતું બરાબર, કેવી રીતે હતું, એનું વર્ણન લેવામાં આવે છે. નેક્સ્ટ કે રોડનું લાઇટિંગ, હવામાનની સ્થિતિ, એ જ્યાં સાઈડ એક્સિડન્ટ થયું છે બરાબર, ત્યાં સાઈડ રોડની લાઇટિંગ કેવી હતી બરાબર, હવામાનની સ્થિતિ કેવી હતી બરાબર. નેક્સ્ટ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન, દારૂનું સેવન, જેમનાથી એક્સિડન્ટ થયું છે બરાબર, એ લોકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હતા, ટ્રાફિકના નિયમોનું પાલન નહોતા કરતા બરાબર, કે પછી એ વ્યક્તિઓ જે હતા એ કોઈક ડ્રંક કરીને બેસેલા હતા બરાબર. નેક્સ્ટ કે અકસ્માતનું સંભવિત કારણ, કે એકચ્યુઅલ કયા રીઝનથી એક્સિડન્ટ થયું છે. અને નેક્સ્ટ કે અકસ્માતનું ડાયાગ્રામ, એના પરથી અકસ્માતનું ડાયાગ્રામ બનાવવામાં આવે છે.
ઓકે, તો આ કેટલીક ઇન્ફોર્મેશન જે હોય છે એ આપણે કલેક્ટ કરવાની હોય છે, બરાબર. તો આ હતી કે અકસ્માત માહિતી મેળવવાની પ્રમાણિત રીત આ છે, બરાબર, કે આઈઆરસી દ્વારા આપણને એક સ્ટાન્ડર્ડ ફોર્મ આપવામાં આવે છે. એ ફોર્મમાં આટલી ડિટેલ્સ હોય છે, બરાબર, કે અકસ્માતની તારીખ, વાર, સમય કયો હતો, અકસ્માતનું સ્થળ અને જરૂરી સ્કેચ, અકસ્માતનો પ્રકાર કયો હતો, જીવલેણ હતું કે ઇન્જરી થઈ છે કે પછી પ્રોપર્ટી ખાલી વાહનને ડેમેજ થયેલો છે, બરાબર. પછી ડ્રાઈવર અને વાહન અંગેની માહિતી લેવામાં આવે છે. પછી અકસ્માત સાથે જે સંકળાયેલા પેડેસ્ટ્રિયન છે, બરાબર, એમના જોડેથી ઇન્ફોર્મેશન્સ લેવામાં આવે છે. મૃત્યુ પામેલા વ્યક્તિઓ, ઘવાયેલા વ્યક્તિઓની માહિતી લેવામાં આવે છે. વાહનને થયેલું નુકસાન, તેની સ્થિતિ અને આયુષનું માહિતી લેવામાં આવે છે. ટ્રાફિક કંટ્રોલ ડિવાઇસનું સ્થાન કયું હતું એનું વર્ણન લેવામાં આવે છે, બરાબર. ધેન કે રોડનું લાઇટિંગ કેવું હતું, હવામાનની સ્થિતિ કેવી હતી, ટ્રાફિક નિયમોનું પાલન કરતા હતા કે નહીં, કે પછી ડ્રંક હતા, બરાબર. નેક્સ્ટ, અકસ્માતનું સંભવિત કારણ શું હતું, એકચ્યુઅલ રીઝન. ધેન લાસ્ટ છે અકસ્માતનો ડાયાગ્રામ, બરાબર. તો આ એક પ્રમાણિત રીત છે કે આવી રીતે આપણે એક્સિડન્ટ્સનું ડેટા જે છે એ મેળવવામાં આવે છે, બરાબર. તો આ હતી આપણી અકસ્માત માહિતી મેળવવાની પ્રમાણિત રીત હતી. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો નેક્સ્ટ આપણું છે કે અકસ્માતનો ડાયાગ્રામ. આ બધી ઇન્ફોર્મેશન્સ મળ્યા પછી આપણે એક અકસ્માતનું ડાયાગ્રામ બનાવવામાં આવે છે. એ કેવી રીતે બનાવવામાં આવે છે, તો એમાં કશું હોતું નથી, બરાબર, કે આપણે એકચ્યુઅલમાં બધી ડિટેલ્સ મેળવી લીધી છે, બરાબર, કે આ જગ્યા હતી, આ વાર હતું, આ રોડની કન્ડિશન્સ હતી, બરાબર, એ બધી જ ઇન્ફોર્મેશન્સ આપણા જોડે આવી ગઈ છે. એના પરથી આપણે એક અકસ્માતનું ડાયાગ્રામ બનાવવામાં આવે છે. તો કેવી રીતે બનાવવામાં આવે છે એ પહેલાં જોઈ લઈએ આપણે. તો અકસ્માતનો ડાયાગ્રામ છે એ એરો અને સિમ્બોલ્સ દ્વારા અકસ્માત સાથે સંકળાયેલા વાહનો અને રાહદારીઓનો માર્ગ અને અથડામણનું સ્વરૂપ દર્શાવે છે. અકસ્માતનું ડાયાગ્રામ શું દર્શાવે છે, અકસ્માતનો ડાયાગ્રામ જે છે એ એરોઝ, એમાં મોસ્ટલી તમને એરોઝ જોવા મળશે અને સિમ્બોલ્સ જોવા મળશે. હવે એરોઝ ને સિમ્બોલ્સ બી ડિફરન્ટ ટાઈપ્સની કન્ડિશન્સ બતાવે છે, બરાબર. એ તમને આપણે જોઈએ છીએ, બરાબર. તો અકસ્માતનો જે ડાયાગ્રામ છે એ એરો અને સંકેતો દ્વારા, એરો અને સિમ્બોલ્સ દ્વારા અકસ્માત સાથે જે સંકળાયેલા વાહનો છે, રાહદારીઓ છે અને અથડામણનું સ્વરૂપ દર્શાવે છે, બરાબર. જેવા કે સિમ્બોલ્સની વાત કરીએ તો આવા પ્રકારના સિમ્બોલ્સ હોય છે, બરાબર. જેવું કે આ સિમ્બોલની આપણે વાત કરીએ, બરાબર, તો આ સિમ્બોલ આપણે ક્યારે યુઝ કરી શકીએ કે પાથ ઓફ મૂવિંગ મોટર વ્હીકલ્સનો હોય, બરાબર. ધેન કે આવો સિમ્બોલ છે, બરાબર, આ એરો છે, ક્યારે યુઝ કરી શકીએ આપણે કે પેડેસ્ટ્રિયન પાથ હોય ત્યારે. આવો સિમ્બોલ જે છે આપણે ક્યારે યુઝ કરીએ તો ફટાલ હોય, બરાબર, જીવલેણ હોય ત્યારે, બરાબર. આવું ક્યારે યુઝ કરી શકીએ, નોન ફટાલ હોય, બરાબર. આવું ક્યારે આપણે યુઝ કરી શકીએ કે જ્યારે રિયર એન્ડ કોલોઝિન. હવે ખબર પડી ને કે અકસ્માતનો જે ડાયાગ્રામ છે એ એરો અને સિમ્બોલ્સ, એરો તમને જોવાય છે અને સિમ્બોલ્સ તમને જોવાય છે. તો એરો અને સિમ્બોલ્સ દ્વારા અકસ્માત સાથે જે સંકળાયેલા વાહનો છે, રાહદારીઓનો માર્ગ છે અને અથડામણનું સ્વરૂપને દર્શાવે છે. ઓકે, ક્લિયર, કે આપણે અહીંયા એરોસ બી જોયા અને સિમ્બોલ્સ બી જોયા. તો અકસ્માતનો જે ડાયાગ્રામ છે એ એરો અને સંકેતો જે છે એના દ્વારા અકસ્માત સાથે જે સંકળાયેલા વાહનો છે, રાહદારીઓનો માર્ગ છે અને અથડામણનું સ્વરૂપ છે એ દર્શાવે છે. ઓકે, તો આ ડિફરન્ટ ટાઈપ્સના એના સિમ્બોલ્સ છે, બરાબર. આ બધા એના અકસ્માતના સિમ્બોલ્સ છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો કેવી રીતે દર્શાવવામાં આવે છે એ બી આપણે જોઈ લઈએ. તો પહેલાં જોઈ લઈએ કે અકસ્માતનો જે ડાયાગ્રામ છે એ રોડમાં સુધારા કર્યા પહેલાં અને સુધારા કર્યા બાદ અકસ્માતની પેટર્નની સરખામણી માટે ઉપયોગી હોય છે. કે જ્યાં સાઈડ વધારે પડતા અકસ્માત થાય છે, બરાબર, તો ત્યાં સાઈડ આપણે સુધારો કર્યો છે, બરાબર. તો સુધારા કર્યા પહેલાં જ્યાં એક્સિડન્ટ્સ થતા હતા, બરાબર, અકસ્માત થતા હતા, એની કન્ડિશન્સ કેવી છે અને સુધારા કર્યા પછી તેના એક્સિડન્ટ્સનું પ્રમાણ જે છે એ ઘટ્યું છે કે વધ્યું છે, બરાબર, એ બંનેની સરખામણી માટે બહુ ઉપયોગી હોય છે, બરાબર. હવે કેવી રીતે અકસ્માતનું ડાયાગ્રામ ડ્રો કરવામાં આવે છે, તો શું કરવામાં આવે છે કે દરેક અકસ્માત દર્શાવતા એરો ઉપર તારીખ અને સમય લખવામાં આવે છે. એરો ઉપર રોડની સપાટી પણ લખવામાં આવે છે અને એરો ઉપર હવામાનની સ્થિતિ પણ જાણવામાં લખવામાં આવે છે. જેવી કે તમને સપોઝ એક ચીજ વાત કરું, બરાબર, કે આપણે એક સિમ્બોલને લઈએ છીએ, આ અકસ્માતનો આખો ડાયાગ્રામ છે, બરાબર, પણ આપણે સિમ્બોલથી સમજીએ કે આપણે એક સિમ્બોલ લઈએ છીએ કે સપોઝ લઈએ છીએ આપણે કે ફટાલનું લઈએ, બરાબર. તો ફટાલનું આપણે લઈ લઈશું કે ભાઈ આ કન્ડિશન્સ હતી, બરાબર, અહીં ફટાલ થયું છે, બરાબર ને, આ થઈ ગયું આપણું ફટાલનો એક અહીં સાઈડ, જેવું કે આ એક ઇન્ટરસેક્શન્સ છે, બરાબર, અને આ એક ઇન્ટરસેક્શન્સ પર એક એક્સિડન્ટ થયું છે. એનું રીઝન શું હતું તો ફટાલ હતું, બરાબર. એનું પ્રકાર, એક્સિડન્ટનું પ્રકાર ફટાલ હતું, બરાબર. તો કેવી રીતે, તો આ એરોઝ ઉપર ફર્સ્ટ ઓફ ઓલ શું કરવામાં આવે છે, આ એરો ઉપર એને ડેટ લખવામાં આવે છે. ડેટ લખવામાં આવે છે એટલે એરો ઉપર ડેટ લખી દીધી કે 1/12,
બરાબર. પછી સમય લખવામાં આવે છે કે કયા સમયે થયેલું, તો પછી આપણે સમય લખવામાં આવે છે કે સમય હતું આપણું 11:30. બરાબર. પછી ત્યાં લખવામાં બી આવે છે કે રોડની કન્ડિશન્સ કેવી હતી, ડ્રાય હતી તો ડી લખવાનું, વેટ હતી તો ડબલ્યુ લખવાનું. તો આપણે લખીએ છીએ કે એની સપાટી કેવી હતી, રોડની સપાટી ડી હતી એટલે કે ડ્રાય હતી. પછી આપણે જોડે જોડે એ બી લખવાનું કે ત્યારે હવામાનની સ્થિતિ કેવી હતી, હવામાનની સ્થિતિ, હવામાન ક્લિયર હતું, બરાબર, કે ફોગ પડતેલો, બરાબર, કે પછી રેન પડતેલો. તો આપણે લખીએ છીએ કે હવામાન જે હતું એ ક્લિયર હતું, બરાબર. અને આ આપણે દર્શાવ્યું, બરાબર, કે આ સાઈડ જે એક્સિડન્ટ થયું છે એ બહુ જીવલેણ એક્સિડન્ટ થયું છે, બરાબર. તો આ એક થયું, એક સપોઝ તમને એક એક્ઝામ્પલ આપ્યું, બરાબર, આવી રીતે ડ્રો કરવામાં આવે છે. ઓકે, ખબર પડી તમને કે કેવી રીતે ડ્રો કરવામાં આવે છે, એવા આપણે આના ઉપરથી સમજીએ, બરાબર. તો આ સિગ્નલ છે, બરાબર, આ સિમ્બોલ છે, બરાબર. તો આ સિમ્બોલ શેનો છે, તો આ સિમ્બોલ આપણને ખબર છે કે આ સિમ્બોલ તમને કહી દઉં કે આ સિમ્બોલ છે આપણું કે ઓવરટર્ન વેહિકલ્સ જે હોય છે, બરાબર, એમના માટે છે. ઓકે, કે આઉટ ઓફ કંટ્રોલવાળા, સોરી, આઉટ ઓફ કંટ્રોલ જે હોય છે, બરાબર, એ વેહિકલ્સ માટે હોય છે, બરાબર. તો આઉટ ઓફ કંટ્રોલ માટેનું આપણને સિમ્બોલ ખબર પડી ગઈ કે આઉટ ઓફ કંટ્રોલ, બરાબર. હવે આ એરોસ છે, તો એરોસ ઉપર આપણે લખવાનું હોય છે કે એરોસ ઉપર ડેટ કઈ હતી એની, બરાબર. તો ડેટ આપણે લખી હતી કે 1/12 હતી, બરાબર. વાર કયો હતો તો ટ્યુઝડે હતું, બરાબર. પછી આપણે લખવામાં આવે છે કે સમય કયો હતો તો ભાઈ 11:36 હતું. ઓકે, દેન આપણે લખવામાં આવે છે રોડની કન્ડિશન્સ કેવી હતી, તો રોડની જે કન્ડિશન જે હતી એ ડ્રાય હતી, બરાબર. અને હવામાનની કન્ડિશન્સ કેવી હતી તો ક્લિયર હતી, બરાબર. એવી રીતે આ અકસ્માતનું ડાયાગ્રામ જે છે એ તમે ડ્રો કરી શકો છો, બરાબર. જેવી કે આ બધું લખવામાં તમને આ અકસ્માતનો ડાયાગ્રામ આવી રીતે ડ્રો કરવામાં આવે છે, બરાબર. કે આ પાથ ઓફ મૂવિંગ મોટર વ્હીકલ્સનું હતું, બરાબર. ને ત્યાં સાઈડ એક્સિડન્ટ થયું છે, કયા તારીખે થયેલું, બરાબર. તો 23/5 એનું એક્સિડન્ટ થયું છે, બરાબર. દેન એનું સમય લખવામાં આવે છે કે કયા સમયે થયેલું, અને રોડની કન્ડિશન્સ કેવી હતી, તો રોડની કન્ડિશન્સ ડ્રાય હતી, બરાબર. અને હવામાનની કન્ડિશન્સ કેવી હતી, તો હવામાનની કન્ડિશન્સ ક્લિયર હતી, બરાબર. તો આ જે ડિફરન્ટ ટાઈપના એરોઝ છે અને સિમ્બોલ્સ છે, બરાબર, એના પરથી આપણે અકસ્માતનું જે ડાયાગ્રામ છે એ ડ્રો કરવામાં આવે છે, બરાબર. કે આપણે જોવામાં આવે છે, બરાબર, કે આ સિમ્બોલ્સ જે છે એમના પ્રમાણે, બરાબર, કે પાથ ઓફ મૂવિંગ મોટર વ્હીકલ્સના ત્યાં સાઈડ એક્સિડન્ટ થયું છે તો આવું સિમ્બોલ્સ આવશે, પેડેસ્ટ્રિયન પાથ ઉપર થયું છે તો આવું સિમ્બોલ્સ આવશે, ફટાલ થયો છે તો આ સિમ્બોલ આવશે, નોન ફટાલનો આ સિમ્બોલ્સ આવશે, રિયર એન્ડ કોલોઝિનનો આ સિમ્બોલ્સ આવશે, બરાબર. જે હિસાબથી જેવું કે પાછળથી કોઈ વ્હીકલ્સ આવીને આગળના વ્હીકલ્સને ઠોક્યું છે, બરાબર, તો પછી આપણે આ ચિહ્નનો ઉપયોગ કરશું, બરાબર, કે અહીંયા આપણે આ ઇન્ટરસેક્શન્સથી આ કઈ બી જગ્યાએ જે સાઈડે એક્સિડન્ટ થયું છે એ જગ્યાની વાત કરીએ, બરાબર. તો આપણે આમ એરો ડ્રો કરશું, બરાબર. આપણે આ ડ્રો કર્યું મીન્સ કે આ શેની કન્ડિશન છે કે રિયર એન્ડ કોલોઝિન, પાછળથી કોઈ વ્હીકલ્સ આવીને બીજા વ્હીકલ્સને ટક્કર મારી છે, બરાબર. તો ત્યાં સાઈડ હવે એરોઝ ઉપર આપણે શું લખશું, તો ફર્સ્ટ ઓફ ઓલ એનું સમય લખશું કે ભાઈ 1:12 એટલે કે કયા તારીખ લખશું, બરાબર. સમય લખશું કે 11:36 થયું છે, બરાબર. એની કન્ડિશન્સ, રોડની કન્ડિશન્સ કઈ હતી તો ડ્રાય હતી, બરાબર. અને હવામાનની સ્થિતિ કેવી હતી તો ફોગ હતી, બરાબર. તો એફ લખી દઈશું, બરાબર. જેવી કન્ડિશન્સ હોય છે એવી રીતે આ અકસ્માતનું ડાયાગ્રામ જે છે એ ડ્રો કરવામાં આવે છે. ઓકે, તો ક્લિયર ખબર પડી ને કે અકસ્માતનું જે ડાયાગ્રામ છે એ એરો અને સિમ્બોલ દ્વારા અકસ્માત સાથે જે સંકળાયેલા વાહનો છે, રાહદારીઓ છે અને અથડામણનું એક સ્વરૂપ છે, બરાબર. અકસ્માતના જે ડેટા છે એ આપણને રોડના સુધારા કર્યા પહેલાં અને રોડના સુધારા કર્યા બાદ પછીની પેટર્નની જે છે એની સરખામણી માટે બી ઉપયોગી હોય છે, બરાબર. ને અકસ્માતનો ડાયાગ્રામ કેવી રીતે ડ્રો કરવામાં આવે છે તો એમાં એરોસ રાખવામાં આવે છે, બરાબર. એરોસ ઉપર શું રાખવામાં આવે છે, એરોસની ઉપર આપણે તારીખ રાખશું, સમય રાખશું, બરાબર. અને ઉપરાંત શું રાખવામાં આવે છે, રોડની સપાટી બી કેવી હતી અને જે હવામાનની કન્ડિશન્સ કેવી હતી એ બી લખવામાં આવે છે, બરાબર. પછી આપણે અકસ્માતનું જે ડાયાગ્રામ છે એ દોરી શકાય છે, બરાબર. પણ ખાસ કરીને આ સિમ્બોલ્સ યાદ રાખવાના છે આપણે, બરાબર, કે આ સિમ્બોલ્સ વિધાઉટ આ સિમ્બોલ્સ આપણે અકસ્માતનું ડાયાગ્રામ ડ્રો નહીં કરી શકતા, બરાબર. ઓકે, આ સિમ્બોલ્સ છે. ઓકે, તો આઈ હોપ કે તમને આ વિડીયોમાં ખબર પડી હશે. થેન્ક યુ.